નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 3 શીખવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. આની પહેલા આપણે કયું ચેપ્ટર શીખ્યા હતા? સુરેખ સહસંબંધ. એ સુરેખ સહસંબંધનો મતલબ થાય કોઈ પણ બે ચલ વચ્ચે પરોક્ષ કે પ્રત્યક્ષ જે કાર્યકારણનો સંબંધ છે એ બે કાર્યકારણના સંબંધને કહેવાય સહસંબંધ. બરાબર છે? તો હવે આપણે એને જે ભાઈ નાનો છે એનો જે બીજો ભાઈ છે નિયત સંબંધ. આ નિયત સંબંધ આપણે ચકાસવાનું છે. જે સુરેખ સહસંબંધમાં જેટલા સૂત્રો આવે છે બધા સૂત્રો શેમાં આવશે? નિયત સંબંધમાં. પણ થોડુંક ચેન્જિંગ છે. બરાબર છે? માર્કિંગ તમે જોઈશો તો આની પહેલાના ચેપ્ટરમાં જે માર્કિંગ હતું એ જ માર્કિંગ છે. પહેલા પ્રથમ આખા ભાગમાં આંકડાશાસ્ત્રમાં પ્રથમ 4 ચેપ્ટરમાં ગુણ ભારાંક સરખો છે. 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન MCQ આવશે, શોર્ટ ક્વેશ્ચન આવશે, 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે, 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 5 માર્ક્સનો એક દાખલો વિભાગ Fમાં પૂછાશે. વિભાગ Eમાં કશું પૂછાતું નથી. એટલે આ ચેપ્ટરમાંથી પણ કેટલા માર્ક્સનું પૂછાય છે? 12 માર્ક્સ. બરાબર? તો સુરેખ નિયત સંબંધ પહેલાં આપણે થોડીક પ્રાસ્તાવિક બધી અમુક બાબતો છે એ આપણે શીખી લઈએ, ત્યારબાદ આપણે સુરેખ નિયત સંબંધ ઉપર જઈએ. તો પહેલો મુદ્દો છે નિરપેક્ષ ચલ. નિરપેક્ષ ચલ એટલે જે આપણે પેલા કાર્યકારણના જે સંબંધ હોય, ફોર એક્ઝામ્પલ વેચાણ અને નફો, આવા 2 પ્રકારના ચલ આપણે લઈએ તો અહીંયા જેમ તમે ધંધામાં પેઢીમાં વેચાણ વધારો એમ તમારો નફો વધે. બરાબર? તો એને કાર્યકારણનો સંબંધ કહેવાય. નફો વધવા ઘટવાનું કારણ શું? વેચાણ. તો વેચાણને શું કહેવાય? કારણ. અને આને શું કહેવાય? કાર્ય. ઓકે, હવે તમે ધ્યાનથી જોજો. કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 યાદચ્છિક ચલ પૈકી, 2 યાદચ્છિક ચલ એટલે વેચાણ અને નફો પૈકી જે ચલ કારણ સ્વરૂપ છે, કારણ સ્વરૂપ કોણ છે? તો કે કારણ સ્વરૂપ વેચાણ છે, એને નિરપેક્ષ ચલ કહેવાય. આ વેચાણ કોઈ ઉપર આધાર રાખે નહીં. જ્યારે નફો આધાર રાખે, નફો કોના ઉપર આધારિત હોય? વેચાણ ઉપર. તમે વેચાણ વધારો તો નફો વધે, વેચાણ વધારો જ નહીં તો નફો વધે નહીં. એટલે નફો એ સાપેક્ષ કહેવાય, કાર્ય સ્વરૂપ કહેવાય, અને વેચાણ એ કારણ સ્વરૂપ છે, એ નિરપેક્ષ ચલ છે, એ કોઈ ઉપર આધાર રાખતો નથી. એટલા માટે એને સ્વતંત્ર ચલ પણ કહેવામાં આવે છે. નિરપેક્ષ ચલને કયા નામ તરીકે ઓળખવામાં આવે? સ્વતંત્ર ચલ. અને એને શેના વડે દર્શાવાય છે? એક્સ. ઓકે, તો અહીંયા એક્સ વડે દર્શાવવું હોય તો કોને દર્શાવીશું આપણે? વેચાણને. ત્યારબાદ સાપેક્ષ ચલ, સેમ હમણાં આપણે જોયું તેમ કે ભાઈ કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ છે એને સાપેક્ષ ચલ કહેવાય. અપેક્ષ એ વેચાણ ઉપર અપેક્ષા રાખે છે, આધાર રાખે છે. બરાબર? વેચાણ આધારિત નફો કહેવાય. તો અહીંયા એને આધારિત ચલ પણ કહેવાય. સાપેક્ષ ચલને આધારિત ચલ કહેવાય, નિરપેક્ષ ચલને સ્વતંત્ર ચલ કહેવાય, કેમ કે પોતે ફ્રીડમ છે, સ્વતંત્ર છે, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. અને બરાબર, અને સાપેક્ષ ચલ આધારિત છે એટલે એને વાય વડે દર્શાવવામાં આવે છે. 2 પ્રકારના ચલ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે ચેપ્ટરના નામ ઉપર આવી જઈએ. નિયત સંબંધ. નિયત સંબંધનો આ છે ને 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં તમારે પૂછાય છે, યાદ રાખજો. નિયત સંબંધનો શાબ્દિક અર્થ જણાવો. તો એને કહેવાય પ્રતિગમન. પ્રતિગમન એટલે સરેરાશ કિંમત તરફ પાછું આવવું, પરત આવવું. બરાબર? એવો એનો મતલબ થાય. અને આ પણ એક શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, યાદ રાખજો. માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામ છે સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના જે આંકડાશાસ્ત્રી છે, એને આ નિયત સંબંધ જે શબ્દ છે એ નિયત સંબંધ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ એને કર્યો હતો. ઓકે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. 2 સહસંબંધિત ચલ x અને y વચ્ચેના વિધેયાત્મક સંબંધને કહેવાય નિયત સંબંધ. વિધેયાત્મક છે ને તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. ચેપ્ટરનું નામ જ વિધેય હતું. બરાબર? એક ચલની કિંમતમાં જેટલો વધારો ઘટાડો કરો એની સાપેક્ષમાં સામે બીજા ચલમાં પણ એટલા જ એ જ પ્રમાણમાં વધારો ઘટાડો થાય. એને વિધેયાત્મક સંબંધ કહેવાય.
નિયત સંબંધના અભ્યાસ માટે બે ચલ વચ્ચે કાર્યકારોનો સંબંધ છે એવી પૂર્વ ધારણા લેવામાં આવે છે. આ પણ તમારી 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાશે. બે ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? કાર્ય કારણનો. અને આ બે ચલ વચ્ચે જ્યારે કોઈ સંબંધ હોય ત્યારે એક ચલની કિંમત તમને ખબર છે, એના ઉપરથી તમારે બીજા ચલની કિંમત અંદાજિત, બરાબર, કે અનુમાનિત કિંમત શોધવાની છે. ત્યારે એ શોધવાની જ્યારે હોય ત્યારે એને નિયત સંબંધનો ઉપયોગ કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું તમને હમણાં કહું કે આપણે બે ચલ લીધા, વેચાણ અને નફો. હવે તમને વર્ષ પ્રમાણે માહિતી આપે. ફોર એક્ઝામ્પલ, 15 લાખનું વેચાણ કર્યું તો સામે 10 લાખનો નફો થયો, 20 લાખનું વેચાણ કર્યું તો 15 લાખનો નફો થયો, ત્યારબાદ 18 લાખનું વેચાણ કર્યું તો 14 લાખનો નફો થયો. હવે તમને એમ કહેવામાં આવે કે તમે 25 લાખનું વેચાણ કરો તો આ નફો કેટલો થાય? તો આ અનુમાનિત કિંમત શોધવા માટે 25 લાખનું વેચાણ કરો તો સામે તમને નફો કેટલો થાય? તો આ 3 જે તમને આંકડા આપ્યા છે એને આધારે તમારે અનુમાનિત કિંમત શોધવાની ચોથા વર્ષની. એ અનુમાનિત કિંમત શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? નિયત સંબંધનો. રેડી? અને સુરેખ નિયત સંબંધ એટલે આપણને ખબર જ છે, સુરેખ એટલે બધા જ બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય, બરાબર. અહીંયા ચલ એક્સ ને ચલ વાય વચ્ચેનો જે સંબંધ છે એ જ્યારે તમે સુરેખા દ્વારા નિયત કરો, નક્કી કરો સુરેખા દ્વારા, ત્યારે એવા સંબંધને સુરેખ નિયત સહસંબંધ કહેવાય, બરાબર. સુરેખ નિયત સંબંધ. અને તમારે 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાશે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. હમણાં નીચે આવશે, બતાવું તમને, બરાબર. ચાલો, કોઈ સંબંધ કે સમસ્યાને જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે એક અથવા એકથી વધુ સમીકરણનો જ્યારે સમૂહ તમને મળે ત્યારે એને મોડેલ કહેવાય. શું કહેવાય? મોડેલ. અને આ કાર્યકારણના સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એને આંકડાશાસ્ત્રીય મોડેલને શું કહેવાય? નિયત સંબંધ મોડેલ. આ બે શબ્દ ખાસ યાદ રાખજો. કાર્યકારણનો સંબંધ, બરાબર, ધરાવતા બે ચલ વચ્ચેનો જે સંબંધ છે ને નિયત સંબંધ કહેવાય. સાપેક્ષ ચલ વાય ને નિરપેક્ષ ચલ એક્સ, હમણાં આપણે ઉપર શીખ્યા. સાપેક્ષ ચલ વાય ને નિરપેક્ષ ચલ એક્સના સુરેખ વિધેય તરીકે જ્યારે તમે એને બતાવો ત્યારે એને સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવાય. એમાં એનું પ્રમાણિત સ્વરૂપ આવશે, તમારે પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે. જો એ સરસ મજાનું આપ્યું છે, કારણ સ્વરૂપ એક્સને કારણ સ્વરૂપ ચલને એક્સ વડે દર્શાવાય એને નિરપેક્ષ ચલ પણ કહેવાય, કારણભૂત ચલ પણ કહેવાય. આ પાછું બીજું નામ આવ્યું, આગળ બધું આવી ગયું છે. કાર્ય સ્વરૂપને વાય કહેવાય, એને સાપેક્ષ ચલ પણ કહેવાય, અને એનું બીજું નામ અસરયુક્ત ચલ પણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, નીચે તમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. જાહેરાત ખર્ચ અને વેચાણ. જેમ તમે જાહેરાત ખર્ચ વધારો એમ તમારું વેચાણ વધે, બરાબર છે. એવું ફાઇનલ નથી, વધે અથવા ઘટે પણ ખરા. જાહેરાત ખર્ચ તમે વધારો કે ઘટાડો એને કારણે સામે વેચાણમાં પણ વધારો ઘટાડો થાય છે, બરાબર. અને જાહેરાત ખર્ચ એ એક કારણ છે. વેચાણ તમે વધારો ઘટાડો, બરાબર, જાહેરાત ખર્ચ વધારો ઘટાડો એટલે શું થાય? વેચાણમાં વધઘટ થાય. તો કારણ કોણ થયું આમાં? અહીંયા જાહેરાત ખર્ચ ને નિરપેક્ષ ચલ કહેવાય, એક્સ કહેવાય, બરાબર. એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ વેચાણ જે છે, બરાબર, એ જાહેરાત ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે વેચાણને સાપેક્ષ ચલ કહેવાય વાય તરીકે. અહીંયા વેચાણમાં જે કાંઈ વધઘટ થાય છે એનું કારણ કોણ છે? જાહેરાત ખર્ચ. એટલે જાહેરાત ખર્ચ એ કારણ સ્વરૂપ કહેવાય અને વેચાણ એ કાર્ય સ્વરૂપ કહેવાય, બરાબર. કાર્ય કારણનો સંબંધ સૌથી વધારે મહત્વનું, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમારો આ 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન આવ્યો. તમને પરીક્ષામાં પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, બરાબર. તો તમારે આ ફક્ત જે બોક્સમાં આપ્યું છે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, આટલું લખશો તો જવાબ માર્ક્સ નહીં મળે, અડધો જ મળશે. નીચે એનું વિવરણ કરવું પડશે કે ભાઈ એમાં વાય એટલે શું? તો કે સાપેક્ષ ચલ છે, બરાબર. એક્સ એટલે શું? તો કે નિરપેક્ષ ચલ કહેવાય. તો પછી આલ્ફા બીટા એટલે શું? એ અચળાંક કહેવાય. કોઈ પણ એક ફિક્સ રકમ તમને ત્યાં આપશે, બરાબર છે. વાય આલ્ફા અને બીટા અચળાંક. અને યુ એટલે શું? તો કે એનું વિક્ષેપ ચલ કહેવાય, મોડેલનો વિક્ષેપ ચલ. હવે એ શું એટલે હું તમને બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ, તમને મેં હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ 25 લાખનું વેચાણ કરો તો તમને કેટલું અહીંયા
નફો થવો જોઈએ, તો આપણે એનો નફો ધારી લઈએ કે ભાઈ ધારો કે આગળના વર્ષની સરખામણીમાં તમે જુઓ તો તમને 21 લાખનો નફો થશે. અને જ્યારે તમે ઓરિજિનલ જ્યારે એનો બધો ડેટા લઈને જ્યારે તપાસ કરો અને રિયલમાં જ્યારે એ વસ્તુને તમે તપાસ કરીને પછી શોધો તો જવાબ અહીં 21 લાખની જગ્યાએ 19 લાખ નફો થયો થાય. તો હવે જે આ બે વચ્ચેનો જે ગેપ આવ્યો છે, તમારી ધારણા થોડાક અંશે ખોટી આવી. એ બંને ધારણા વચ્ચેનો આ ધારણા કિંમત છે, એટલે કે ધારણા કિંમત એટલે તમે જે અનુમાનિક કિંમત શોધી છે તે, બરાબર, અંદાજિત કિંમત છે, અને આ રિયલ કિંમત છે. તો બંને વચ્ચેનો જે ગેપ છે ને એને યુ કહેવાય. યુ, બરાબર. વિક્ષેપ ચલ, ત્રુટિ કહેવાય. શું કહેવાય? ત્રુટિ. ખાસ યાદ રાખીશું આપણે, બરાબર છે. આલ્ફા અને બીટા મોડેલના પ્રાચલો કહેવાય, એ પણ તમારે પૂછાય એવું. અને યુ એ શું કહેવાય? તો કે વાય અને એક્સ વચ્ચેનો જે સુરેખ સહસંબંધ છે એમાં રહેલી અપૂર્ણતા બતાવે, અપૂર્ણતા, ત્રુટિ ચલ બતાવે, બરાબર, ખામી બતાવે. પણ જ્યારે યુ બરાબર 0 હોય ને ત્યારે તમારે સમજી લેવાનું કે તમે જે ધારણા કરી છે એ સંપૂર્ણ સાચી છે. એટલે એને શું કહેવાય? સંપૂર્ણ સુરેખ સહસંબંધ. એક પણ બિંદુ રેખાની બહાર નથી, બધા બિંદુ રેખા ઉપર છે. એ બંને બધા બિંદુ રેખા ઉપર હોય ત્યારે યુ બરાબર 0 આવે. એટલે આપણું જે સમીકરણ છે ઉપર હમણાં લખ્યું ભાઈ યુ વાય બરાબર આલ્ફા પ્લસ બીટા, બીટા એક્સ પ્લસ યુ, બરાબર. તો યુ બરાબર 0, એટલે ન લખો તો પણ ચાલે. અને આ જે નિયત સંબંધ મોડેલ છે ને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહેવાય. આખા ચેપ્ટરમાં આપણે આ શોધવાનું છે. દાખલામાં તમને આ શોધવાનું કહેશે કે ભાઈ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો. ચાલો, પ્રાકૃતિક વિજ્ઞાન જેમ કે ગણિતમાં સંપૂર્ણ સુરેખ સહસંબંધ શક્ય છે, કેમ કે એમાં, એટલે કે યુ બરાબર 0 એમાં મળે, કેમ કે એમાં તમે આંકડાની સરખામણી કરીને, તપાસણી કરીને, ગણતરી કરીને પછી તમે મૂકો છો. એમાં અંદાજિત કિંમત ન ચાલે ગણિતમાં, બરાબર છે. એટલે એમાં યુ બરાબર 0 મળે. અને જો યુ બરાબર 0 ન મળે તો એને આંશિક સુરેખ સહસંબંધ કહેવાય, કેમ કે એ તમે જે બે ચલ વચ્ચેની સરખામણી કરો છો એમાં અનિશ્ચિતતા રહેલી છે. તમને નફો મળે અને ન પણ મળે એ તમે ફાઇનલ કહી શકો નહીં, બરાબર. એટલે અહીંયા તમને છે ને વાય કેપ આપ્યું છે. વાય કેપ, કેપનો મતલબ અંદાજિત કિંમત થાય. અહીંયા વાયની અંદાજિત કિંમત, એનો સંકેત, બરાબર, એટલે વાય કેપ. વાયની અંદાજી કિંમત એટલે વાય કેપ, અને વાય એક્ઝેક્ટ વાય એ તમારી સાચી કિંમત. તો વાય કેપ શોધવાનું હોય ત્યારે ચલ એક્સની કિંમતને જે તમને આપી હોય 25 લાખ એને તમારે સમીકરણમાં મૂકવાનું, એટલે તમને વાયની અંદાજિત કિંમત મળી જશે, વાય કેપ. અને આવું તમને ક્યાં જોવા મળે? વેપારમાં, અર્થશાસ્ત્રમાં, સામાજિક વિજ્ઞાનમાં. એ બરાબર છે ભાઈ, એમાં તમે કોઈ ફાઇનલ જવાબ આપી શકો નહીં. ક્યારેક નફો થાય, ક્યારેક ખોટ થાય. એટલે સંપૂર્ણ સુરેખ સહસંબંધ આપણને આ ક્ષેત્રમાં જોવા મળતો નથી, કેમ કે એમાં અપવાદ સ્વરૂપે અમુકમાં આવે પણ ખરા, ન પણ આવે, બરાબર છે. અને આપણે દાખલામાં જે કાંઈ તમને શોધવાનું કહેશે એ આવો શબ્દ આપશે, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો. અન્વયોજન એટલે શું? તો કે તમને જે બે ચલ આપ્યા છે ને, બે ચલ એક્સ ને વાય, એ બંને ચલ વચ્ચે સૌથી શ્રેષ્ઠ, બંને વચ્ચેનો સંબંધ છે, બંને ચલ વચ્ચે શ્રેષ્ઠ સંબંધ છે એવું દર્શાવવા માટે આપણે રેખા શોધવાની, નિયત સંબંધ રેખા. એ નિયત સંબંધ રેખા મેળવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય નિયત સંબંધ રેખાનું અન્વયોજન. આ બંને ચલ વચ્ચે શ્રેષ્ઠ અંદાજ આપતો, આપણે જો અંદાજ છે, આપણે પેલું જો હમણાં શોધ્યું ભાઈ 25 લાખનું વેચાણ કરો એટલે 21 લાખનો નફો થાય. હવે 21 લાખની જગ્યાએ તમારે ત્યાં 20.5 આવ્યું હોય કે 20 આવ્યું હોય કે 21.5 આવ્યું હોય કે 22 આવ્યું હોય, તો આ શ્રેષ્ઠ અંદાજ કહેવાય, કેમ કે તમે જે ધાર્યું છે એને નજીકની સંખ્યા, એકદમ નજીકની સંખ્યા છે. આવો જે શ્રેષ્ઠ અંદાજ આપે ને એ શ્રેષ્ઠ અંદાજ આપવાની પ્રક્રિયાને કહેવાય નિયત સંબંધ રેખાનું અન્વયોજન. અને આવી શ્રેષ્ઠ અંદાજ આપતી બે રીતો આપણે શીખવાના છીએ. દાખલા ચેપ્ટરમાં પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ભાઈ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની રીતો કેટલી અને કઈ કઈ? તો આવી બે રીતો છે. આખા ચેપ્ટરમાં આપણે બે રીત શીખવાના છીએ, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. તમને કદાચ યાદ હોય તો
આ વિકર્ણ આકૃતિની રીત આપણે આની પહેલાંના ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ. અહીંયા ફરીવાર પાછું આવ્યું છે. આ વિકર્ણ આકૃતિની રીતનો દાખલો તમારે પરીક્ષામાં નથી, છતાં આપણે શીખવાના છીએ. અને પછી આવે છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂનતમ વર્ગોની રીત. આ જ ન્યૂનતમ વર્ગોની જે રીત છે ને એના એ સૂત્રો સેમ બેઠા, કોઈ ચેન્જિંગ નથી. ચેપ્ટર નંબર 4માં આવશે. ફક્ત ફરક એટલો છે કે આપણે આ ચેપ્ટરમાં બધી જગ્યાએ એક્સ લખીશું અને ચેપ્ટર નંબર 4માં બધી જગ્યાએ એક્સની જગ્યાએ ટી લખીશું. બાકી બધા સૂત્રો સેમ છે, કોઈ જ ફરક નથી. એટલે ન્યૂનતમ વર્ગની રીત આમાં પણ છે અને ન્યૂનતમ વર્ગની રીત અને પછીના ચેપ્ટરમાં પણ છે. ચેપ્ટર નંબર 4 ક્લિયર? તો આજે આપણે જે કંઈ થિયરી શીખ્યા છે સરસ મજાની નિરપેક્ષ ચલ, સાપેક્ષ ચલ, નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ મોડેલ આપણે શીખ્યા. મસ્ત મજાનું વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, એમાં વાય બીટા આલ્ફા એક્સ યુ બધાને શું કહેવાય નીચે તમને આપેલું છે. એના પ્રાચલો શીખ્યા બરાબર. ત્યારબાદ નિયત સંબંધ રેખાનું અન્વયજન કરવાની રીતો કેટલી છે એ પણ શીખ્યા. અને આ નિયત સંબંધ રેખાનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો એ પણ આપણે વ્યક્તિનું નામ આપણે શીખ્યા, સર ફ્રાન્સિસ ગાલ્ટન બરાબર. તો આમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અને કઈ રીતે પૂછાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એ સવાલ આપીશ. અહીંયા આપણે આજે એટલું પૂરું કરીએ. લેક્ચર આપણો અહીંયા પૂરો કરીએ છીએ. જેટલું આપણે ચલાવ્યું છે એનું અધ્યયન કરજો. નેક્સ્ટ ટાઈમ ફરીવાર પાછા મળશું. ચાલો વિકર્ણ આકૃતિની રીત સાથે પાછા મળીશું, જેમાં આપણે આલેખ દોરવાના છે. ઓકે, ત્યાં સુધી ટેક કેર. જય